Gyanosphere. Preparation for future. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું પ્રતિક દેસાઈ તમારા મેથ્સ ગુરુ અને જ્ઞાનોસ્ફિયર આપ સૌનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનોસ્ફિયર ચેનલ જે છે એ પીવાયક્યુ સિરીઝ લાવી રહી છે, જેમાંના ઓલરેડી જે છે બે વિડિયો ઓલરેડી જે છે આપણે ડન થઈ ગયા છે, ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2. તો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 ની પીવાયક્યુ. એટલે સાહેબ પીવાયક્યુ એટલે શું? તો કે પ્રીવિયસ યર ક્વેશ્ચન. એ પણ છેલ્લા 3 વર્ષમાં પૂછાયેલા, એટલે કે 2023, 2024 અને 2025 માં પૂછાયેલા 1, 2, 3 અને 4 માર્કના બધા જ પ્રશ્નો જે છેલ્લા 3 વર્ષમાં પૂછાયેલા હશે એ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોમાં કરાવવામાં આવશે. તો ચાલો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ. તો દ્વિચલ સુરેખ સમીકરણને શરૂ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જાણી લઈએ શું સાહેબ, તો કે બેઝિકમાં જે છે આ ચેપ્ટર જે છે એ કેટલા માર્કનું પૂછાય છે. તો સાહેબ બેઝિકમાં જો આપણે વાત કરીએ, બેઝિક, તો બેઝિકમાં કેટલા માર્કનું પૂછાય છે? તો જનરલ વિકલ્પ વિના વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, તો કે 4 માર્કનું પૂછાય છે. કેટલા માર્કનું વિદ્યાર્થી મિત્રો? 4 માર્કનું. એટલે કે વિકલ્પ વિના, જનરલ વિકલ્પ વિના કેટલા માર્કનું વિદ્યાર્થી મિત્રો પૂછાય છે? 4 માર્ક. અને જનરલ વિકલ્પ સાથેની વાત કરીએ તો કેટલા માર્કનું પૂછાય છે વિદ્યાર્થી મિત્રો? 8 માર્કનું પૂછાય છે. એટલે કે જનરલ વિકલ્પ સાથે, જનરલ વિકલ્પ સાથે કેટલા માર્કનું પૂછાય છે વિદ્યાર્થી મિત્રો? 8 માર્કનું જે છે આ ચેપ્ટરને પૂછવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા પીવાયક્યુ 2025, એટલે કે 2025 ના પેપરમાં આ ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાયેલા છે આપણે એક એક કરીને જોવાના છે અને એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. છેલ્લા 3 વર્ષમાં તમારે એવું ઓબ્ઝર્વેશન કરવાનું છે કે કેટલા 1 માર્કના પ્રશ્નો પૂછાણા, કેટલા 2 માર્કના, કેટલા 3 માર્કના અને કેટલા 4 માર્કના. તો એવું ઓબ્ઝર્વેશન અહીંયાથી કરજો અને હું છેલ્લે આ વિડીયોના અંતે જે છે ઓબ્ઝર્વેશન પણ કહેવાનો છું કે આ ચેપ્ટરમાંથી છેલ્લા 3 વર્ષના પેપરમાં કેટલા 1 માર્કના પૂછાય છે, કેટલા 2, 3 અને 4 માર્કના પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો એની ઉપરથી આપણને ખબર પડે કે આપણું 2026 નું જે પેપર છે એમાં ચેપ્ટર નંબર 3 માંથી કેટલા પ્રશ્નો પૂછાશે. તો ચાલો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા બોર્ડનું પેપર 2025, બોર્ડ પીવાયક્યુ 2025. ચાલો તો સાહેબ સૌથી પહેલો ક્વેશ્ચન કયો છે? તો જો આવો કઈ ક્વેશ્ચન હતો સાહેબ કે બોર્ડના પેપરમાં તમે જો બોર્ડનું પેપર ખોલશો ને તો સૌથી પહેલો પ્રશ્ન તમને આવો કંઈક જોવા મળશે. શું કીધું છે? જો કે નીચે આપેલ ચિત્રમાં 2 લાકડીઓ આપેલ છે, એટલે કે લાકડી છે, એક જે છે સફેદ છે અને એક કઈ છે? કાળી લાકડી છે આપેલ છે, એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેમી થાય. હવે સમજો સાહેબ મારે તો છે ને આ સફેદ લાકડી જે છે ને એનું મારે માપ શોધવાનું છે. તો કઈ રીતે? તો સાહેબ તમને 2 વસ્તુ આપી છે, તો કે હા, એક સફેદ અને એક કાળી. તો સફેદને હું શું ધારી લઈશ વિદ્યાર્થી મિત્રો? x, અને કાળીને હું શું ધારી લઈશ વિદ્યાર્થી મિત્રો? y. તો હવે મને કયો જોઈએ કે સાહેબ આ બેયનો સરવાળો મને કેટલો આપ્યો છે? 22 આપ્યો છે. એટલે કે x અને y નો સરવાળો કેટલો આપ્યો છે સાહેબ? 22 સેન્ટીમીટર આપેલું છે. તો x + y મને કેટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? 22 સેન્ટીમીટર. ચાલો પછી તો કે સાહેબ આપણે બીજી વસ્તુ જો શું કીધું છે કે સાહેબ આ સફેદ લાકડી અને કાળી લાકડીનો જો તફાવત જે છે ને એ કેટલાનો રહે છે? 5 સેન્ટીમીટરનો રહે છે. એટલે સફેદ લાકડી છે ને એ કાળી લાકડી કરતા 5 સેન્ટીમીટર શું છે? વધારે છે. એટલે 5 નો ડિફરન્સ છે બેયની વચ્ચે. તો સાહેબ આ સફેદ લાકડીનું માપ શું છે? x, કાળી લાકડીનું માપ શું છે વિદ્યાર્થી મિત્રો? y. અને બેયનો તફાવત મને કેટલો આપેલો છે? 5 સેન્ટીમીટરનો આપેલો છે. તો સાહેબ મારી પાસે આ 2 સમીકરણ તૈયાર થઈ ગયા કે નહીં? તો કે હા. તો આપણને જે છે લોપની રીતે તમે કરો તોય ચાલે અને આદેશની રીતે દાખલો કરો તોય ચાલે. તો સાહેબ આ લોપની રીતે અથવા તો આદેશની રીતે દાખલો કરો તો શું આવી જાય તમારી પાસે? x અને y નું માપ. તો આપણે કોનું માપ ગોતવાનું છે? સફેદ લાકડીનું ગોતવાનું છે.
તો લોપની રીતે જ્યારે દાખલો કરો ત્યારે મારે કોને કાઢવાનો છે વિદ્યાર્થી મિત્રો? y ને કાઢવાનો છે, કારણ કે મારે જોવે છે કોનું માપ? x નું માપ જોઈએ. કઈ રીતે ગણશું? તો કે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જે બે સમીકરણ મળ્યા ને એ લખીએ. શું મળ્યા? તો કે જો પેલું સમીકરણ કયું હતું? MCQ માં આવી જ રીતે ગણવાનું. MCQ માં બધું લખવાની જરૂર નથી. ચાલો પેલું સમીકરણ શું હતું સાહેબ? x + y બરાબર, ચાલો શું હતું વિદ્યાર્થી મિત્રો? જોઈ લઈએ આપણે. x + y બરાબર 22 અને x - y બરાબર 5. એટલે x + y બરાબર 22 અને x - y બરાબર 5. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો? હવે મારે y ને ઉડાડવો હોય તો સાહેબ મારે એકવાર એની પ્લસ નિશાની, એકવાર માઇનસ નિશાની છે, તો કઈ નિશાની બદલવાની મારે કઈ જરૂર નથી. y માંથી y જાય તો શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 0. અને x + x કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 2x બરાબર ના બરાબર. 22 માં 5 નાખો એટલે કેટલા થઈ જશે? 27. તો સાહેબ x બરાબર બગડો અહીંયા ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. 27 ના વિદ્યાર્થી મિત્રો તમે અડધા કરો તો શું થાય? તો કે 26 ના અડધા 13 થાય અને 1 નો અડધો શું થાય? 0.5. તો શું કહી શકાય વિદ્યાર્થી મિત્રો? 13.5 સેન્ટીમીટર. તો સાહેબ સફેદ લાકડીનું માપ મેં જે ધાર્યું હતું x, એ કેટલું આવ્યું? 13.5. શું એવું મને કઈ આપેલું છે? તો કે હા, આઈ રહ્યો સાહેબ ઓપ્શન નંબર બી. તો જવાબ શું આવી જશે? 13.5. અને જો હવે કાળી લાકડીનું મારે જોતું હોય તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? x ની કિંમત આ સમીકરણમાં મૂકી દો તો 22 માંથી 13.5 બાદ કરી નાખો એટલે કેટલા થાય? 6.5. તો એ શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? કાળી લાકડીનું માપ, એટલે કે y તમને મળી જાય. ચાલો સમજાય છે? આટલો સિમ્પલ દાખલો હતો, પણ આપણને શું થાય સાહેબ? જોઈને બી જાય, ઓહો એ કે સાહેબ આવી આકૃતિ આવી, પણ આપણે એટલું ન વિચારીએ કે ભાઈ આ x છે, આ y છે, લ્યો પૂરું થઈ ગયું. બસ આટલી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો વિચારવાની હોય છે. ક્યારેય પણ પ્રશ્નથી ગભરાવાનું નહીં, પ્રશ્નને ફેસ કરવાનું. તમને આવડતું જ હોય એવું જ માનીને જે છે આપણે બોર્ડના પેપરમાં બેસવાનું. બરાબર? ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે જોવો જોઈએ સાહેબ, હવે 2025 ના પેપરમાં શું હતું ખબર છે? કે સાહેબ એક વસ્તુ લખી હતી ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે. તો એમાં છોકરાઓ બહુ કન્ફ્યુઝન થતા કે સાહેબ ઉપરનો પ્રશ્ન લખવો કે નીચેનો પ્રશ્ન લખવો. તો હવે 2026 ના પેપરમાં આપણે વિડીયો મૂકેલો છે કે શું નવી અપડેટ આવી છે. છતાં પણ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી કહી દઉં છું કે એ વાળો હવે શું આપશે તમને ખબર છે? કે અહીંયા એકડો લખ્યો છે ને એની બાજુમાં a અને b લખીને આપશે. એ વાળો પ્રશ્ન છે ને એ સામાન્ય વિદ્યાર્થીઓ એટલે આપણી માટે, અને બી કરીને જે પ્રશ્ન લખેલો હોય ને એ દ્રષ્ટિહીન વાળા વિદ્યાર્થીઓ માટે. એટલે બી વાળો આપણે નહીં લખવાનો, એ વાળો આપણે લખવાનો. આ જે છે તમે પૂરેપૂરી જો તમારી ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણે જે છે YouTube ઉપર વિડીયો મૂકેલો છે, તો એ પણ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. ચાલો તો એકના અથવામાં છે ને વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હતો, તો એ પણ આપણે સોલ્વ શું થાય કરી લઈએ કે આપણે એકેય પ્રશ્ન રહેવો જોઈએ નહીં. ચાલો શું કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ x + y - 4 બરાબર 0 અને 2x + ky - 8 બરાબર 0 ના અનંત ઉકેલ મળે. તો અનંત ઉકેલ ક્યારે મળે? તો સાહેબ એક જ્યારે પણ રેખા કેવી હોય? સમપાતી હોય. અને શું થાય સાહેબ? તો કે એની કન્ડિશન તમને ભણાવી હોય. શું વિદ્યાર્થી મિત્રો? તો કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 થાય તો આને કેટલા ઉકેલ મળે વિદ્યાર્થી મિત્રો? તો કે અનંત ઉકેલો મળે. શું મળે વિદ્યાર્થી મિત્રો? અનંત ઉકેલો મળે. તો સાહેબ આ અનંત ઉકેલો મારે ગોતવા હોય તો કઈ રીતે મળે? તો કે જો અહીંયા x ની બાજુમાં જે હોય ને એટલે કે એનો સહગુણક, x નો સહગુણક, એને શું કહેવાય? a1 કહેવાય. અને આની બાજુમાં હોય ને એને શું કહેવાય? a2 કહેવાય. તો જો a1 અને a2 જુઓ તો સાહેબ અહીંયા કોઈ નો હોય તો શું હોય? 1 હોય. 1 ના ડબલ કરો ને તો સાહેબ બગડો આવે. તો કે હા સાહેબ 1 ના ડબલ કર્યા એટલે બગડો આવ્યો. હવે c1 અને c2, c1 c2 એટલે શું? અચળ પદ. ચાલો 4 ના ડબલ કરો તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 8 આવે. તો એવી જ રીતે y ની બાજુમાં કોઈ નો હોય તો શું હોય સાહેબ? 1 હોય. તો કે હા, તો 1 નાય પણ મારે શું કરવા પડે? ડબલ કરવા પડે. તો જ આ બધા ગુણોત્તર કેવા થાય? સરખા. જો ગુણોત્તર સરખા હોય ને તો અહીંયા બધે ગુણાકાર કેવો હોય વિદ્યાર્થી મિત્રો? સરખો જ હોય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો?
તો ચાલો 1 ના ડબલ કેટલા થાય સાહેબ 2 થાય તો k નું મૂલ્ય મારી પાસે કેટલું આવી ગયું વિદ્યાર્થી મિત્રો 2 આવી ગયું તો જવાબ શું આવી જશે સી હજી એકવાર 1 ના ડબલ એટલે કે 1 ના ગુણાકાર શું કર્યો કોની સાથે 2 સાથે પછી એવી જ રીતે અહીંયા ગુણાકાર પણ કોની સાથે કર્યો 2 સાથે તો એવી રીતે અહીંયા પણ કોની સાથે ગુણાકાર કરવો પડે 2 સાથે કરવો પડે બધા સાથે સરખો ગુણાકાર કરો ત્યારે આ ગુણોત્તર કેવા આવે વિદ્યાર્થી મિત્રો સરખા આવે ચાલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો તો જવાબ શું આવી ગયો સી સી એટલે કે 2 ચાલો આગળ વધીએ હવે શું કીધું છે સાહેબ 3 માર્કનો ક્વેશ્ચન છે હવે જોજો 3 માર્કનો ક્વેશ્ચનમાં શું કીધું છે આલોક પાસે કેટલા કબૂતર અને કેટલી ગાયો છે જેની આંખોની કુલ સંખ્યા 120 અને પગની કુલ સંખ્યા 180 છે તો આલોક પાસે કેટલા કબૂતર અને ગાયો હશે હવે સાંભળજો કે સાહેબ એક ગાય છે એક કબૂતર છે તો સાહેબ આને સોલ્વ કઈ રીતે કરવો તો કે સાહેબ 38 મો આલોક પાસે કેટલા કબૂતર અને કેટલી ગાયો છે તો હું ધારો કે ચાલો આન્સર નંબર 3 લખવા જઈ રહ્યો છું આન્સર ચાલો સૌથી પહેલા શું લખવાનું કે ધારવાના કે ધારો કે કબૂતર x છે અને ગાયો કેટલી છે y છે કબૂતરની સંખ્યા x ગાયની સંખ્યા y તો લખવાનું કે ધારો કે કબૂતરની સંખ્યા ચાલો ધારો કે કબૂતરની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો x છે અને ગાયની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો y છે ચાલો ધારી લીધું હવે મને કેવું જોઈએ શું કીધું છે જેની આંખોની કુલ સંખ્યા એટલે કે કબૂતર જેટલા છે એ લોકોની આંખ ગાયની જેટલી આંખ છે એની આંખ બેનો સરવાળો કરો ને તો 120 આવે તો વિદ્યાર્થી મિત્રો હું તમને એમ કહું કે સાહેબ કબૂતર કેટલા છે x છે એની આંખો કેટલી હોય સાહેબ બે હોય તો સાહેબ આ કબૂતરની સંખ્યા એને ગુણ્યા 2 કરો એટલે સાહેબ બધાયની આંખ આવી ગઈ કે નહીં સાહેબ તો કે હા ધારો કે 3 મિત્ર હોય આપણે મનુષ્ય બરાબર તો એને 2 જ આંખ હોય તો સાહેબ એ કુલ 3 ની કુલ આંખ કેટલી થાય 6 થાય તો કે સાહેબ જેટલા માણસ હોય ને એને ગુણ્યા 2 કરી નાખો એટલે તમને આંખ મળી જાય તો સાહેબ શું કર્યું સંખ્યા અને ગુણ્યા કેટલા કર્યા સાહેબ આંખ કરી ચાલો પછી તો કે સાહેબ ગાયની સંખ્યા કેટલી છે સાહેબ y એને કેટલી આંખ હોય 2 આંખ હોય તો બધાની કેટલી આંખ છે વિદ્યાર્થી મિત્રો 2 આંખ છે તો 2x + 2y આ બેનો સરવાળો મને કેટલો આપેલો છે 120 આપેલો છે તો આ મારું શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પહેલું સમીકરણ અને આમાંથી તમે હજી 2 કોમન કાઢીને છેદમાં જવા દો તો પણ ચાલે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો કે આ બે માંથી શું કોમન નીકળે છે બગડો તો શું વધે વિદ્યાર્થી મિત્રો x + y = 120 બગડો અહીંયા ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો છેદમાં જશે તો છેદમાં જાય તો શું થાય x + y = 120 ના છેદમાં 2 120 ના છેદમાં 2 એટલે શું લખાય વિદ્યાર્થી મિત્રો 60 લખાય તો સમીકરણ શું મળી ગયું મારી પાસે x + y = 60 તો આવી રીતે પણ તમે કરી શકો છો તો આ સમીકરણ શું થઈ ગયું 1 તો આ સમીકરણ લ્યો તોય ચાલે અને આ સમીકરણ લ્યો તો પણ ચાલે પણ અહીંયા છે ને વિદ્યાર્થી મિત્રો લખવું પડે શું લખવું પડે તો કે બંનેના આંખોની કુલ સંખ્યા 120 છે એવું લખવું પડે તો કે લખો બંનેના આંખોની કુલ સંખ્યા 120 છે પછી આ જે છે સમીકરણ તમારે બનાવવાનું અને આને આ વિદ્યાર્થી મિત્રો સમીકરણ રાખો ને તો કાંઈ ફરક પડતો નથી આ બધું ન લખો ને તો પણ શું થાય વિદ્યાર્થી મિત્રો ચાલે પણ તમે આ રીતે જે છે કોઈ પણ સમીકરણ હોય એને તમે જે છે ઈઝી બનાવી શકો છો પણ આમાં છે ને ઉલટું છે શું તમારે સીધા શું થશે ઉડી જશે ચાલો સમજીએ આગળ શું કીધું છે બંનેના આંખોની કુલ સંખ્યા 120 છે તો આવી ગઈ સાહેબ તો કે હા હવે તો કે પગની કુલ સંખ્યા 180 છે તો પેલા લખવાનું શું તો કે પગની સંખ્યા 180 છે તો સાહેબ હું એમ કહું કે સાહેબ x કબૂતર છે હવે કબૂતર કોઈ ન જોયું હોય ને એવું કોઈ દિવસ ન બને
સાહેબ કબૂતરને કેટલા પગ હોય? 2 પગ હોય. તો સાહેબ આ એક્સ સંખ્યા એટલે કે બધી ગાયને કેટલા છે પગ? તો કે 2 પગ છે. તો બધા પગ આવી ગયા કે નહીં સાહેબ? તો કે હા. પછી સરવાળો. ચાલો ગાય કેટલી છે સાહેબ? વાય ગાય છે. તો એને કુલ કેટલા પગ હોય સાહેબ? તો કે નોર્મલી કેટલા હોય? 4 હોય. પછી આમાંથી કોઈ કહેશે સાહેબ મેં તો 5 જોયા છે. એ 5 નો લખવાના હોય, જે નોર્મલ જે હોય ને એ જ લખવાના હોય. ચાલો તો સાહેબ ગાયને કેટલા પગ હોય સાહેબ? 4 પગ હોય. અને કુલ કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 180. તો તમારી પાસે બીજું સમીકરણ કયું આવી ગયું? 2x + 4y બરાબર 180. અહીંયા 2x આવે છે ને એટલે વિદ્યાર્થી મિત્રો મેં 2 જે છે કોમન કાઢીને જે આપણે મેળવ્યું હતું ને એ ન રાખ્યું, કારણ કે અહીંયા 2x શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? ઉડી જશે. ચાલો લોપની રીતે દાખલો ગણીએ આગળ. તો કે ચાલો લખીએ પેલા કે સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ગણતા. ચાલો તો સમીકરણ 1 કયું હતું સાહેબ? તો કે 2x + 2y બરાબર 120 અને બીજું સમીકરણ બરાબર 180. 2x + 4y બરાબર 180. ચાલો તો હવે શું કરવું પડશે મને કયો જોઈએ? તો કે સાહેબ આ x ની નિશાની બદલાવી પડશે. તો સમીકરણ 1 માંથી મારે સમીકરણ 2 ને શું કરવું પડશે? બાદ કરવું પડશે. તો ચાલો લખીએ કે સમીકરણ 1 માંથી 2 શું કરતા? બાદ કરતા. અથવા તો જો અહીંયા માઈનસ લખી જ નાખ્યું છે એટલે કઈ લખવાની જરૂર નથી કે 1 - 2 કરતા. ચાલો લ્યો તો હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? ફરીથી લખવાના સમીકરણ, આળસ નહીં કરવાની. 2x + 2y બરાબર 120 અને 2x + 4y બરાબર 180. ચાલો તો હવે તો કે મારે શું કરવી પડશે? બાદબાકી કરવી પડશે. હવે સાહેબ આમાંથી આ જાય એટલે કે આમાંથી આ કાઢવું હોય તો આ બધાની નિશાની શું થશે? બદલી જશે. માઇનસ પ્લસ ના માઇનસ પ્લસ ના માઇનસ. અહીંયા 2x શું થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? ઉડી ગયા. 2x માંથી 2x જાય એટલે જવાબ 0. 2 માંથી 4 જાય, હવે 4 ની નિશાની કેવી થઈ ગઈ? માઇનસ. તો 2 માંથી 4 જાય એટલે -2 -2y. 120 માંથી 180 જાય એટલે -60. હવે માઇનસ અહીંયા છે અને માઇનસ અહીંયા છે, સામે સામે શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? કેન્સલ થઈ જાય. તો બગડો અહીંયા ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. 60/2 તો કેટલા આવ્યા? 30. તો y એટલે તો શું હતી? ગાય. તો સાહેબ ગાયની સંખ્યા કેટલી મળી ગઈ મને? 30 મળી ગઈ. ચાલો તો ગાયની સંખ્યા મને મળી ગઈ 30. y ની વેલ્યુ કેમાં મૂકી દઈશ? આ આપણું શું હતું? સમીકરણ 1 અને આ શું હતું? સમીકરણ 2. y ની કિંમત 1 અથવા તો 2 માં મૂકવાની. પણ અહીંયા આંકડો કેવો છે વિદ્યાર્થી મિત્રો? નાનો છે. તો કેમાં મૂકવાનું તમારે? સમીકરણ નંબર 1 માં મૂકવાનું. ચાલો તો લખીએ કે y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો મૂકીએ. સમીકરણ 1 કયું છે? 2x + 2y બરાબર 120. y ની જગ્યાએ મૂકી દો 30. ચાલો y ની જગ્યાએ મૂકી દીધા 30. શું થશે? 30 દુને કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 60. 120 અને 2x. 60 સામે જાય તો કેવા થઈ જશે? માઇનસ. 120 માંથી 60 જાય એટલે 60. બગડો ગુણાકારમાં, સામે આવે તો ભાગાકારમાં. 60 ના અડધા કરો એટલે કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 30 થઈ જાય. તો સાહેબ મને ગાયની સંખ્યા કેટલી મળી ગઈ? તો કે અહીંયા 30 મળી હતી. અને સાહેબ હવે જે કબૂતર જે મળ્યા x, તો કબૂતરની સંખ્યા કેટલી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો? 30. આમ ગાયની સંખ્યા અને કબૂતરની સંખ્યા મને કેટલી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો? 30 મળે. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે આથી વાળી લાઈન લખવી પડે કે આથી આલોક પાસે 30 કબૂતર અને 30 ગાયો હશે. ચાલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો છેલ્લે આથી વાળી લાઈન લખી નાખીએ આપણે કે આથી, ચાલો આથી આલોક પાસે
30 કબૂતર અને 30 ગાયો હશે અથવા 30 ગાયો છે। ચાલો આખો દાખલો વિદ્યાર્થી મિત્રો બોર્ડના પેપરમાં આ જ રીતે લખવાનો છે, વ્યવસ્થિત, પછી સમીકરણના નીચે સમીકરણ, બસ આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલો તમારે લખવાનો છે બધે, તેથી વાળી લાઈન, સ્ટેપની નીચે સ્ટેપ, બસ આ બધી વસ્તુનું વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખશો અને થોડીક સ્પેસ મૂકતા જાશો વિદ્યાર્થી મિત્રો, એટલે ક્યારેય પણ જે છે ખીચડો નહીં લાગે, એટલે તમારે માર્ક જે છે એ વધારે જ આવવાના છે, બસ સાચું લખ્યું હશે તો। ચાલો હવે તો કે આગળ વધીએ સાહેબ। હવે 2025માં પૂછાયેલો પ્રશ્ન કેટલામો છે વિદ્યાર્થી મિત્રો? 39મો। ચાલો તો હવે જો 1 માર્કના કેટલા આવ્યા સાહેબ? 1 આવ્યો। 3 માર્કનો કેટલો આવ્યો સાહેબ? 1 આવ્યો। અને 3 માર્કનો આ કેટલામો છે? બીજો। હવે સાહેબ તમને એમ થાય 1 માર્કના તો 2 ગણ્યા, પણ એ સાહેબ શું હતા? અથવામાં હતા। કેમાં હતા વિદ્યાર્થી મિત્રો? અથવામાં। એ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓનો એક ગણ્યો આપણે વધારાનો, કહેવાય કેટલો? આપણી માટે કેટલા હતા? 1 જ હતો। ચાલો રેડી? ચાલો તો આ 3 માર્કનો કેટલામો આવ્યો સાહેબ? બીજો। શું કહેવા માંગે છે? જો આપેલા બે સમીકરણને લોપની રીતે ઉકેલો। ચાલો લોપની રીતે ઉકેલી। ચાલો આન્સર, સૌથી પહેલા સમીકરણ છે ને લખી નાખવાનું, x + y = 5 અને બીજું સમીકરણ 2x - 3y = 4। ચાલો તો લોપની રીતે ઉકેલવો હોય સાહેબ તો આ મારું સૌથી પહેલા સમીકરણ 1, આ મારું સમીકરણ 2। તો સાહેબ મારે કાં તો x નો લોપ કરવો પડે કાં તો y નો લોપ કરવો પડે। તો સાહેબ જો y નો લોપ કરવો હોય ને તો બેનો સહગુણક કેવો હોવો જોઈએ? સરખું હોવો જોઈએ। એટલે અહીંયા 3 છે ને તો અહીંયા 3 લાવવા પડે। તો આખાને કેટલા વડે ગુણી નાખવાનું? સમીકરણ 1 ને 3 વડે ગુણતા। તો બધાને 3 વડે ગુણી દો તો અહીંયા શું આવી જાય? 3 3 આવી જાય સાહેબ? તો કે હા, લખો કે સમીકરણ 1 ને 3 વડે ગુણતા, બસ આ રીતે લખી નાખવાનું, પછી આગળ કરવાનું। ચાલો તો લખવાનું પેલા આવી રીતે કે 3 ગુણ્યા x + y = 5 અને નીચે 2x - 3y = 4। હવે ગુણવાનું, હા સીધે સીધું નહીં લખવાનું। ચાલો 3 ગુણ્યા x તો કે 3x, 3 ગુણ્યા y તો કે 3y, 3 પંચા તો કે સાહેબ 15। આ એમને 2x - 3y = 4। હવે શું કરી નાખવાનો વિદ્યાર્થી મિત્રો? સરવાળો। અહીંયા કઈ નિશાની બદલાવવાની જરૂર પડશે નહીં, કારણ કે આની પ્લસ છે આની માઇનસ છે, તો આ શું થઈ જશે? ઉડી જશે। તો શું લખશું? ચાલો ઓકે સમીકરણ 1 નહીં પણ હવે આને આ શું બની જશે વિદ્યાર્થી મિત્રો? 3। ચાલો આને સમીકરણ નંબર આપી દઈએ, આ સમીકરણ નંબર 3 અને આ સમીકરણ નંબર 4। તો લખવાનું સમીકરણ 3 વત્તા સમીકરણ નંબર 4 કરતા। ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલા આ બે જે સમીકરણ છે એ લખી નાખવાના। ચાલો તો કે 3x + 3y = 15 અને બીજું સમીકરણ શું છે? 2x - 3y, 2x - 3y = 4। હવે સાહેબ આમાં નિશાની બદલાવાની જરૂર નહોતું પડતું, એટલે અહીંયા શું લખ્યા? પ્લસ, નહીતર શું લખવાના? માઇનસ। ચાલો તો આ બે શું થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? ઉડી ગયા। 3y માંથી 3y જાય તો જવાબ શું થઈ જાય? 0। ચાલો 3 માં 2 નાખો તો કેટલા થાય સાહેબ? 5x થાય। અહીંયા શું કામે લખ્યા? કારણ કે મારે જે છે આગળ જતા આખું સમીકરણ બનશે, એટલે આ તો શું થઈ ગયું છે? ઉડી ગયું છે। ચાલો 15 માં 4 નાખો એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 19 થાય। ચાલો આગળ જતા 5 ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં, તો 19 ના છેદમાં કેટલા આવી ગયા વિદ્યાર્થી મિત્રો? 5 આવી ગયા। તો x બરાબર મળી ગયા 19 ના છેદમાં 5। આને કાં તો સમીકરણ 1 માં કાં તો મુકાય સમીકરણ 2 માં, પણ આમાં સાહેબ આંકડા નાના છે એટલે કેમાં મૂકશું? સમીકરણ નંબર 1 માં। તો લખીએ x ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા। ચાલો તો મૂકીએ। એની પહેલા સૌથી પહેલા જે સમીકરણ છે એ લખીએ।
કે સાહેબ શું સમીકરણ આપેલું છે તો કે x પ્લસ વાય બરાબર 5. ચાલો x ની વેલ્યુ કેટલી મળી ગઈ 19/5 પ્લસ વાય બરાબર 5. 19/5 અહીંયા પ્લસમાં સામે જાય તો માઇનસમાં. ચાલો y બરાબર 5 માઇનસ 19/5. હવે શું લેવાનો લસા 55 તો કે 25 માઇનસ ના માઇનસ 19 ને છેદમાં કેટલા આવી જશે સાહેબ 5 આવી જશે. 25 માંથી 19 જાય એટલે કેટલા આવે વિદ્યાર્થી મિત્રો 6 આવે. 6 ના છેદમાં શું થાય વિદ્યાર્થી મિત્રો 5 થાય. જવાબ આવી ગયો 6/5. તો y ની વેલ્યુ શું આવી ગઈ 6/5. આમ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ સુરેખ સમીકરણનો ઉકેલ x બરાબર 19/5 અને y બરાબર શું મેળવો વિદ્યાર્થી મિત્રો 6/5 મળે. ચાલો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કઈ રીતે દાખલો ગણ્યો જોઈ લ્યો એક વખત. કે સૌથી પહેલા જે સમીકરણ હતું મારે y નો લોપ કરવો હતો તો સાહેબ આનો જે સહગુણક છે એ 3 લાવવો પડે તો 1 ને 3 વડે ગુણી નાખ્યા. પછી જે આવ્યું એમાં શું કર્યો સરવાળો કર્યો અને x કેટલા મળી ગયા 19/5. એ કિંમત સમીકરણ 1 માં મૂકી સાદુરૂપ આપી અને શું વેલ્યુ મળી તમને y બરાબર 6/5 મળ્યા. તો ઉકેલ શું મળી ગયો x બરાબર 19/5 અને y બરાબર 6/5 મળે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો અહીં વિદ્યાર્થી મિત્રો 2025 નું બોર્ડનું પેપર શું થાય છે સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ બોર્ડનું PYQ 2024. એટલે 2024 માં શું પૂછાયેલું છે ચાલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ PYQ 2024. ચાલો સૌથી પહેલો ક્વેશ્ચન છે વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં જો આવી કન્ડિશન હોય કન્ડિશન શું લખેલી છે a1/a2 does not equal to b1/b2 હોય તો તેનો ઉકેલ ખાલી જગ્યા હોય છે. તો સાહેબ આવું હોય ને ત્યારે શું મળે તમને છેદતી રેખા મળે. શું હોય છેદતી રેખા. તો છેદતી રેખાને કેટલા ઉકેલ હોય સાહેબ એક ઉકેલ હોય. તો જવાબ શું આવી ગયો વિદ્યાર્થી મિત્રો 1 મળે. તો ઉકેલ કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો 1 મળશે. ચાલો આ તો તમને બધાને આવડે છે. ચાલો આગળ વધીએ. ચાલો હવે આ પણ કેટલા માર્કનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે 1 માર્કનો પ્રશ્ન છે. ચાલો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બે સમીકરણ આપ્યા છે હોય તો x + y બરાબર શું 5 થાય છે. એટલે તો કે સાહેબ પેલા આ બેને સોલ્વ કરી x ગોતવાનો y ગોતવાનો અને શું ઈ બેનો સરવાળો સાહેબ 5 થાય છે. તો 5 થતો હોય તો સાચું બાકી શું આવી જાય વિદ્યાર્થી મિત્રો ખોટું. તો ચાલો આ બે સમીકરણને સોલ્વ કરીએ. તો સાહેબ જ્યારે પણ MCQ આવે ને ત્યારે કઈ રીતે સોલ્વ કરવું એ પણ તમને સમજાવું. જો પેલા બે સમીકરણ લખી નાખવાનું 2x + 3y બરાબર 12 લખી નાખ્યા સાહેબ. ચાલો બીજું સમીકરણ શું છે 3x + 2y બરાબર શું છે 18 છે. હવે જો કાં તો y નો લોપ કરો કાં તો x નો લોપ કરો. તો સાહેબ આપણે y નો લોપ કરીએ. ચાલો તો આ સમીકરણને કેના વડે ગુણશું સાહેબ 3 વડે. આને આ આખા સમીકરણને કેટલા વડે ગુણશું 2 વડે. તો આ બેના જે સહગુણક છે એ કેવા થઈ જશે સરખા. કારણ કે 2 તેરી 6 અને 3 દુ 6. તો આને મારે ગુણવા પડશે 2 વડે અને આને ગુણશું કેટલા વડે 3 વડે. તો ચાલો લખીએ 2 દુ 4 3 દુ 6 અને 12 દુ 24. ચાલો આ આખાને 3 વડે 3 તેરી 9 3 દુ 6 અને 18 તેરી 54 લ્યો. જો તો આ બેના જે છે સરખા થઈ ગયા કે નહીં સાહેબ સહગુણક. તો કે હા કારણ કે 2 ને 3 વડે ગુણ્યું અને 3 ને 2 વડે ગુણ્યું. ચાલો તો હવે આનો લોપ કરી નાખીએ. તો અહીંયા મારે નિશાની બદલાવી પડે તો બધાની નિશાની બદલે. ચાલો પ્લસ હોય તો માઇનસ પ્લસ હોય તો માઇનસ. ચાલો આ ઉડી ગયું. 4 માંથી 9 જાય તો સાહેબ કેટલા વધે -5 વધે
અને 24 માંથી 54 જાય તો કેટલા વધે સાહેબ? તો કે 34, 44 ને 54. તો સાહેબ માઇનસ કેટલા વધે? 30 વધે. તો સાહેબ માઇનસ માઇનસ સામે શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. પાંચડો અહીંયા ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. તો x બરાબર 30 ના છેદમાં 5. 30 ને 5 વડે ભાગો એટલે 6 પંચા ને 30. એટલે x બરાબર કેટલા મળી ગયા વિદ્યાર્થી મિત્રો? મને 6 મળી ગયા. તો x ની વેલ્યુ હવે આ પહેલા સમીકરણમાં મૂકી દઉં. ચાલો, x બરાબર કેટલા આવ્યા સાહેબ? મારી પાસે 6 આવ્યા. હવે y જોઈએ. ચાલો, બરાબર. x અહીંયા 6 મૂકો તો શું થાય? ચાલો અહીંયા સાઈડમાં ગણું છું, બરાબર. ચાલો, અહીંયા મને શું મળ્યો વિદ્યાર્થી મિત્રો? x મળ્યો. ચાલો, હવે આપણે y ગણીએ. ચાલો, પહેલા સમીકરણમાં x મૂકીએ. x ની વેલ્યુ 6 છે એટલે સીધી મૂકી દઈએ. 6 વત્તા કેટલા છે? 3y અને બરાબર કેટલા છે સાહેબ? 12. ચાલો 12. ચાલો 6 દુ તો કે સાહેબ 12 વત્તા 3y બરાબર 12. 12 સામે જાય તો કેવા થઈ જાય? 12 માંથી 12 જાય તો 0 થઈ જાય. ચાલો, તો આ 0 તગડો ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. તો 0 ના છેદમાં ગમે તે હોય, જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? 0 જ આવે. તો y બરાબર શું મેળવ્યા મને વિદ્યાર્થી મિત્રો? 0. અને x બરાબર કેટલા મેળવ્યા વિદ્યાર્થી મિત્રો? 6. તો સાહેબ 6 અને 0 નો સરવાળો કોઈ દિવસ 5 આવે નહીં. તો 5 થાય નહીં. તો આથી આપેલું સેન્ટેન્સ કેવું છે? ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ શું આવશે? ખોટું. પરીક્ષાના પેપરમાં વિદ્યાર્થી મિત્રો આ જ રીતે ગણવાનું. હજી પણ આ હું સમજાવું છું ને એટલે વાર લાગે છે. બાકી તમે રફકમમાં ગણશો ને તો આને 1 જ મિનિટ થશે ગણતા. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ શું આવી જશે? ખોટું. ચાલો આગળ વધીએ. હવે 1 માર્કના કેટલા પ્રશ્નો પૂછાણા વિદ્યાર્થી મિત્રો? 2024 માં 2. અને હવે 3 માર્કના વિદ્યાર્થી મિત્રો કેટલા પ્રશ્નો પૂછાય છે? જો આમાં જે છે 2 માર્કનો હજી પણ મને એક પણ ક્વેશ્ચન જોવા નથી મળ્યો અને 4 માર્કનો એક ક્વેશ્ચન મને જોવા મળ્યો નથી સાહેબ. તો કે હવે તો કે નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આદેશની રીતે જવાબ મેળવો. તો વિદ્યાર્થી મિત્રો આ 2 સમીકરણ આપ્યા છે, એનો આદેશની રીતે મારે જવાબ મેળવવાનો છે. તો નવા પેજે આપણે સૌથી પહેલા આ 2 સમીકરણને લખી નાખીએ. ચાલો આન્સર. ચાલો પેલું સમીકરણ શું છે સાહેબ? તો કે શું છે જોઈ લઈએ. ચાલો શું છે? તો કે 2x + 3y બરાબર 11. ચાલો 2x + 3y બરાબર 11. ચાલો 2x + 3y બરાબર 11. અને બીજું સમીકરણ શું છે જોઈ લઈએ. ચાલો 2x - 4y બરાબર -24. ચાલો 2x - 4y બરાબર -24. એટલે કે સાહેબ 2x - 4y બરાબર -24. ચાલો આ સમીકરણ છે. ચાલો હવે આગળ વધીએ. સાહેબ આ સમીકરણમાં સૌથી પહેલા શું કરવાનું? તો કે કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ પણ એક ચલને શું બનાવવાનો? કર્તા બનાવવાનો. એટલે કે એનો આદેશ લેવાનો. તો સમીકરણ આને આપી દઈએ 1 અને આને આપી દઈએ સમીકરણ 2. તો લખશું શું? તમે સમીકરણ 1 માંથી x ને આદેશ લેતા, x ને આદેશ લેતા અથવા x નો આદેશ લેતા. બરાબર. ચાલો x નો આદેશ લ્યો એટલે શું થાય સાહેબ? પહેલા સમીકરણ લખી નાખું. 2x + 3y બરાબર 11. ચાલો તો સાહેબ આ 2x ના 2x જે છે એ આપણે એમને એમ રાખીએ. 3y સામે જાય તો કેવા થઈ જાય સાહેબ? તો કે માઈનસ થઈ જાય. 3y - 11. ચાલો 11 - 3y. ચાલો બગડો ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. 11 - 3y છેદમાં 2. તો x નો શું લીધો કહેવાય વિદ્યાર્થી મિત્રો? આને આદેશ લીધો કહેવાય. આને સૂત્રનો કર્તા બનાવ્યો કહેવાય. તો હવે સાહેબ આ મને શું મળ્યું? તો કે x મળી ગયો, એને આપી દીધું સમીકરણ નંબર 3. હવે સાહેબ શું કરવાનું? તો કે સમીકરણ 3 નું જે મૂલ્ય મળ્યું છે એને બીજા સમીકરણમાં મૂકવાનું. પહેલા સમીકરણમાં નહીં મૂકવાનું. જે સમીકરણમાંથી તમે આદેશ લીધો હોય એમાં નહીં મૂકવાનું. એની સિવાયનું જે સમીકરણ હોય ને એમાં મૂલ્ય મૂકવાનું. ચાલો તો સમીકરણ 2 માં મૂકવાનું. તો લખીએ x ની કિંમત સમીકરણ 2 માં
મૂકતા સમીકરણ 2 માં મૂકતા ચાલો મૂકીએ સૌથી પહેલા સમીકરણ લખી નાખીએ 2x - 4y બરાબર -24 ચાલો x ની જગ્યાએ મૂકો x ની જગ્યાએ શું મૂકશો સાહેબ 11 - 3y છેદમાં 2 ચાલો માઇનસ ના માઇનસ પછી 4y અને બરાબર -24 ચાલો હવે તો કે સાહેબ હવે જો તો આ બગડો છે અહીંયા બગડો છે તો આ બગડો અને આખા કૌંસ વચ્ચે કાઈ નિશાની ન હોય તો શું હોય ગુણાકાર હોય તો આ બગડો શું થાય ઉડી જાય ચાલો શું વધ્યું 11 - 3y - 4y બરાબર -24 4 ને 3 કેટલા થઈ જાય સાહેબ કારણ કે માઇનસ માઇનસ પ્લસ તો 4 ને 3 7 પણ કેવા -7y 11 ના 11 -24 ના -24 11 ક્યાં જશે સામે જશે ચાલો 11 સામે જાય તો કેવા થઈ જશે માઇનસ થઈ જશે -24 - 11 એટલે કેટલા થાય -35 થાય તો -35 અને અહીંયા શું આવે -7y માઇનસ માઇનસ શું થઈ જાય કેન્સલ થઈ જાય સાતડો ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં y બરાબર 35 ના છેદમાં 7 7 પંચા શું થઈ જાય 35 તો y નું મૂલ્ય કેટલું આવી ગયું વિદ્યાર્થી મિત્રો 5 આવી ગયું ચાલો y મને મળી ગયો હવે શું ગોતવાનો x તો x ગોતવા માટે અહીંયા y ની વેલ્યુ મૂકી દઉં તો મને શું મળી જાય વિદ્યાર્થી મિત્રો x મળી જાય તો y ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા ચાલો લખીએ પેલા વ્યવસ્થિત કે y ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા ચાલો પેલા લખી નાખીએ x બરાબર શું હતા સાહેબ તો કે 11 કે સાહેબ તમે રાહ જોવો પણ આવ્યું નહીં તો કે સાહેબ આવી રહ્યું 11 - 3y છેદમાં 2 ચાલો લખીએ 11 - 3y અને એના છેદમાં 2 y ની વેલ્યુ મૂકી દો y કેટલા આવ્યા હતા 5 5 તેરી કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો 15 15 ના છેદમાં 2 11 માંથી 15 જાય એટલે -4 ના છેદમાં 2 2 દૂની 4 તો સાહેબ x બરાબર કેટલા આવી ગયા મારી પાસે -2 તો લ્યો આખો દાખલો શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ થઈ ગયો y ની વેલ્યુ મળી ગઈ 5 અને x ની વેલ્યુ મળી ગઈ -2 તો ઉકેલ શું મળ્યો વિદ્યાર્થી મિત્રો મને તો કે આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ x બરાબર -2 અને y બરાબર 5 મળે ચાલો લખી નાખીએ હા લખવું ફરજિયાત છે જો નહીં લખેલું હોય તો અડધો માર્ક કપાઈ જશે ચાલો લખીએ આથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર -2 અને y બરાબર 5 મળે ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો છે સાવ સહેલો દાખલો બસ તમને જે છે વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરતા વ્યવસ્થિત આવડવો જોઈએ ચાલો જોઈ લીધી વિદ્યાર્થી મિત્રો રીત કઈ રીતે લખાય ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે છે વિદ્યાર્થી મિત્રો 3 નંબરનો એટલે કે 3 માર્કનો પહેલો દાખલો જે છે એ શું થાય છે પૂર્ણ થાય છે જો આ 3 માર્કનો જે ક્વેશ્ચન હતો 38મો એ શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ ચાલો 3 માર્કનો છે ને વિદ્યાર્થી મિત્રો હજી એક પ્રશ્ન છે 2024 ના પેપરમાં 1 માર્કના 2 પ્રશ્નો પૂછાણા અને 3 માર્કના કેટલા પ્રશ્નો પૂછાણા વિદ્યાર્થી મિત્રો 2 પ્રશ્નો પૂછાણા ચાલો જોઈએ આગળ ચાલો તો સાહેબ શું કીધું છે નીચે આપેલ સુરેખ સમીકરણો યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો એટલે એક આદેશની રીત પૂછી લીધી અને એક લોપની રીત પૂછી લીધી એટલે આમાં સાહેબ એક વસ્તુ મોસ્ટ આઈએમપી છે એક આદેશની રીત અને એક લોપની રીત આ બે માંથી એક રીત તો આવવાની છે ઈ ફિક્સ છે ચાલો વિદ્યાર્થી મિત્રો આને શું કઈ રીતે સોલ્વ કરીએ વિદ્યાર્થી મિત્રો લોપની રીતે ચાલો લોપની રીતે કઈ રીતે સોલ્વ કરશું તો કે સૌથી પહેલું સમીકરણ જે છે એ લખવાનું ચાલો તો લખીએ 3x
-5y -4 બરાબર 0 અને બીજું સમીકરણ શું છે તો કે 9x બરાબર 2y + 7. હવે સાહેબ આવી રીતે આપણે કોઈ દિવસ જે છે સમીકરણ લખતા નથી. xy ને આ બાજુ રાખીએ છીએ અને અચળ પદને ક્યાં રાખીએ છીએ બરાબરની ઓલી બાજુ. તો હું શું કરીશ -4 સામે જાય તો શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો પ્લસ થઈ જાય. તો હવે હું લખી નાખીશ બરાબર કરીને 4. લ્યો તો આ મારું આવી ગયું પેલા સમીકરણ નંબર 1. અને સાહેબ અહીંયા y છે ને બરાબરની ઓલી બાજુ છે એને આ બાજુ લઈ લ્યો. તો સાહેબ આ બાજુ આવે તો કેવા થઈ જાય વિદ્યાર્થી મિત્રો માઈનસ થઈ જાય. તો શું થશે તો કે 9x - 2y બરાબર 7 ને આ મળી ગયું મને સમીકરણ નંબર 2. હવે આને કઈ રીતે સોલ્વ કરવાનું વિદ્યાર્થી મિત્રો લોપની રીતે. લોપમાં શું કરવું પડે તો કે કોઈ પણ એક ચલનો જે સહગુણક હોય ને સરખો કરવાનો એટલે ઉડી શકે. તો સાહેબ આ 3 માંથી 9 લાવવો સરળ બને તો કે હા 3 ને 3 વડે ગુણી નાખો તો 9 આવી જાય. તો આખા સમીકરણને કેટલા વડે ગુણી નાખવાનું 3 વડે ગુણી નાખવાનું. તો લખવાનું શું તો કે સમીકરણ 1 ને 3 વડે ગુણતા ચાલો પેલા સમીકરણને 3 વડે ગુણવાનું પણ પેલા લખવાનું આવી રીતે 3 ગુણ્યા 3x -5y બરાબર 4 અને બીજું સમીકરણ એમને 9x - 2y બરાબર 7 આવી રીતે લખવાનું. ચાલો હવે ગુણવાનું. ચાલો ગુણીએ. ચાલો 3 તેરી કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 9x. ચાલો 3 પંચા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 15y અને 3 4 કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 12. આ કે આખું સમીકરણ શું લખવાનું વિદ્યાર્થી મિત્રો એમને 9x - 2y બરાબર કેટલા વિદ્યાર્થી મિત્રો 7. અહીંયા કોઈ દિવસ ફૂદડી કરવાની નહીં. અહીંયા શું કરવાની હંમેશા તેથીની નિશાની. ચાલો હવે તો કે સાહેબ આ બેની નિશાની મારે બદલાવી પડે. એકની પ્લસ છે તો આની મારે માઇનસ રાખવી પડે. તો સાહેબ અહીંયા મારે નિશાની બદલાવી પડે એટલે શું લખવાનું તો કે આ પહેલા ધારી લેવાનું આ તગડો અને આ ચોગડો સમીકરણ 3 અને 4. તો 3 માંથી મારે શું કરવું પડશે 4 ને બાદ કરવા પડશે 9 માંથી 9 કાઢવા પડશે. તો ચાલો લખીએ સમીકરણ 3 માઇનસ સમીકરણ નંબર 4 કરતા અને બાદબાકી હંમેશા કેમ થાય ડાબી બાજુની ડાબી બાજુ સાથે થાય અને જમણી બાજુની હંમેશા જમણી બાજુ સાથે થાય. ચાલો કઈ રીતે તો કે આપણે પહેલા લખવાનું 9x - 15y બરાબર 12 અને 9x - 2y બરાબર 7 લખી નાખ્યું સાહેબ. તો કે હા હવે શું કરવાનું તો કે આમાંથી આ બાદ કરવાનું છે. તો સાહેબ મારા બધાની નિશાની બદલાવી પડશે. તો આ માઇનસ થઈ જશે માઇનસ ના પ્લસ થઈ જશે પ્લસ ના માઇનસ થઈ જશે. આ ઉડી ગયું. શું વધ્યું -15 + 2 -15 + 2 કેટલા થાય -13 થાય. તો -13y અને 12 માંથી 7 જાય એટલે કેટલા વધે વિદ્યાર્થી મિત્રો 5 વધે. તો 5 ના 5 શું રાખવાના એમને. હવે સાહેબ અહીંયા -13 જે ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં જાય. તો લખીએ ચલો તો ગુણાકારમાંથી ભાગાકારમાં જાય તો શું થાય 5/-13. હવે માઇનસની નિશાની તમે ઉપરવાળાને દઈ શકો એટલે -5/13. તો y ની વેલ્યુ કેટલી આવી ગઈ સાહેબ મારી તો કે -5/13. હવે y ની વેલ્યુ કેમાં મૂકી દેવાની કાં તો 1 માં કાં તો 2 માં. ચાલો બધાયમાં જો આપણે ગુણાકાર કર્યો છે વ્યવસ્થિત બરોબર કે ભૂલ થવી જોઈએ નહીં. કાં તો 1 માં હવે કાં તો 2 માં. ચાલો y ની વેલ્યુ કેમાં મૂકશું સાહેબ તો કે 1 વડે 1 માં મૂકશું. ચાલો લખીએ પેલા કે y ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા. ચાલો પેલા સમીકરણ લખી નાખીએ. સમીકરણ શું છે સાહેબ તો કે 3x - 5y બરાબર 4 એટલે 3x - 5y બરાબર 4. ચાલો y ની વેલ્યુ અહીંયા મૂકીએ -5. y ની વેલ્યુ શું છે -5/13 બરાબર 4. માઇનસ માઇનસ પ્લસ 25 25 અને છેદમાં 13. 3x ના 3x બરાબર ના બરાબર 4. પ્લસ છે સામે જાય તો શું થઈ જશે માઇનસ થઈ જશે. ચાલો તો
તો આ માઇનસ થાય, સામે જાય એટલે શું થાય? 3x બરાબર 4 માઇનસ 25 ના છેદમાં 13. ચાલો હવે શું લેશું? તો કે લસા. ચાલો 13 ને 4 વડે ગુણો એટલે 13 ચોક 52 માઇનસ ના માઇનસ 25 ના 25 અને છેદમાં કેટલા આવી ગયા? 13. અને હવે શું છે અહીંયા સાહેબ? 3x. તગડો ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. તો સાહેબ 13 અને એના ગુણાકારમાં કોણ આવી જાય? તગડો. ચાલો 52 માંથી 25 જાય તો 25 દુ 50 થાય એટલે 25c અને બાકીના 2 એટલે કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 27 થઈ ગયા. અને 3 9 કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 27. ચાલો શું વધ્યું? તો કે 9 ના છેદમાં 13. તો x ની વેલ્યુ મારી પાસે આવી ગઈ 9 ના છેદમાં 13. આમ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ x બરાબર 9 ના છેદમાં 13 અને y બરાબર શું મળે વિદ્યાર્થી મિત્રો? -5 ના છેદમાં 13 મળે. ચાલો આવી જે છે આથી વાળી લાઈન વિદ્યાર્થી મિત્રો તમારે જે છે એ લખવાની છે. ચાલો સાહેબ લખી નાખો ને. લખી નાખીએ. ચાલો આથી દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ x બરાબર શું મળે? 9 ના છેદમાં 13 અને y બરાબર -5 ના છેદમાં 13 મળે. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું બધાને? આઈ હોપ તમને આ દાખલામાં જે છે મજા આવી હશે, કારણ કે ગણતરી કેવી હતી વિદ્યાર્થી મિત્રો? વધારે હતી, પણ દાખલો કેવો હતો વિદ્યાર્થી મિત્રો? સાવ સિમ્પલ હતો. ચાલો આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો 3 માર્કના કેટલા પ્રશ્નો આવી ગયા? આપણી પાસે 2 આવી ગયા. તો હવે 2024 નું આખા બોર્ડના પેપરમાં શું પૂછાણું? તો કે 1 માર્કના વિદ્યાર્થી મિત્રો 2 પ્રશ્નો પૂછાણા અને 3 માર્કના કેટલા પ્રશ્નો પૂછાણા વિદ્યાર્થી મિત્રો? 2 પ્રશ્નો પૂછાણા. તો વિદ્યાર્થી મિત્રો અહીં 2024 નું પેપર શું થાય છે? પૂર્ણ થાય છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ 2023 એટલે માર્ચ 2023 કહો તો પણ ચાલે, માર્ચ નું પેપર છે. તો સાહેબ બોર્ડ નું PYQ 2023. ચાલો તો હવે 2023 નું પેપર શરૂ થવા જઈ રહ્યું છે. ચાલો એનો સૌથી પહેલો દાખલો જોઈએ. કેટલા માર્કનો છે સાહેબ? 1 માર્કનો ક્વેશ્ચન છે. માર્ક જોતા જાજો ખાસ કરીને. ચાલો 1 માર્કનો ક્વેશ્ચન છે. બરાબર? શું કીધું છે જોવો જોઈએ કે આલેખની રીતે સમીકરણ યુગ્મ સાહેબ 6x - 3y + 10 બરાબર 0, પછી 2x - y + 9 બરાબર 0 દ્વારા દર્શાવાતી 2 રેખાઓ ખાલી જગ્યા છે. એટલે કે છેદતી રેખા છે, સમાંતર રેખા છે કે સમપાતી રેખા છે. આ 3 વસ્તુમાંથી જોવાનું. તો આપણને 3 જે છે શરત મને ખબર હોવી જોઈએ. શું વિદ્યાર્થી મિત્રો? 3 શરત કઈ? તો કે સાહેબ a1 છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2 હોય તો આ કેવી રેખા બને? છેદતી રેખા બને. પછી તો કે સાહેબ a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 હોય તો આ કેવી રેખા બને વિદ્યાર્થી મિત્રો? સમપાતી રેખા બને. શું બને? સમપાતી રેખા. અને જો આવું હોય a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2 થાય તો શું હોય સાહેબ? તો કે સમાંતર. આનો ઉકેલ મળે નહીં. આના કેટલા ઉકેલ મળે સાહેબ? અનંત ઉકેલ મળે. ચાલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો અને આનો કેટલા ઉકેલ મળે? 1 ઉકેલ મળે. આ તો બધી વસ્તુ તમને ખબર છે. ચાલો આગળ વધીએ. તો મને શું પૂછ્યું છે કે સાહેબ આ 2 સમીકરણમાં શું છે સાહેબ? છેદતી છે, સંપાતી છે કે સમાંતર છે? તો કે જોવો જોઈએ સાહેબ આના છે ને ગુણાકાર જોવાના. શું જોવાના? અનુક્રમે એટલે કે x નો જે સહગુણક હોય, બેયના x ના સહગુણક જુઓ. ચાલો આને શું કહેવાય સાહેબ? a1 કહેવાય. આને શું કહેવાય? b1. આને શું કહેવાય? b2 સોરી c2. ચાલો આને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? c1. પેલું સમીકરણ હોય ને એમાં a1 b1 c1 અને બીજું સમીકરણ હોય ને શું હોય? a2 b2 અને c2 હોય. તો સાહેબ a1 ના છેદમાં a2 એટલે શું? a1 અને a2 નો ગુણોત્તર. ચાલો સાહેબ 6 અને બગડો તો 6 ને 2 વડે ભાગો તો કેટલા આવે સાહેબ? 3 આવે. તો કે હા ચાલો 3 આવ્યા. પેલામાં સાહેબ b1
3 ને તમે 1 વડે ભાગો તો શું આવે સાહેબ? તગડો જ આવે. ચાલો બીજામાં શું આવ્યા? 3. એટલે પેલા બે ગુણોત્તર કેવા છે? સરખા. કયા ગુણોત્તર? તો કે સાહેબ a1 ના છેદમાં a2. અને આ કયો ગુણોત્તર છે? b1 ના છેદમાં b2. હવે c1 c2 જુઓ. 10 ને 9 વડે ભાગો તો શું સાહેબ? 3 આવે. કોઈ દિવસ 3 આવે નહીં, એટલે 10 ના છેદમાં 9 એમને એમ. આ શું છે? c1 ના છેદમાં શું છે? c2. તો સાહેબ આ બે સરખા આવે છે, ત્રીજો સરખો આવતો નથી. તો સાહેબ આ બે સરખા છે, ત્રીજો સરખો ન આવે તો કેવી રેખા થાય વિદ્યાર્થી મિત્રો? સમાંતર રેખા થાય. તો સમાંતર રેખા ક્યારેય પણ એકબીજાને છેદે નહીં, એકેય બિંદુમાં મળે નહીં. તો ચાલો ઓપ્શન વાંચો તો. બરાબર એક બિંદુમાં છેદે નો આવે, બે બિંદુમાં છેદે નો આવે, સમપાતી છે નો આવે, સમાંતર છે. હા, જવાબ શું આવી જશે વિદ્યાર્થી મિત્રો? સમાંતર છે. ચાલો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કઈ રીતે કર્યું? એમસીક્યુ માં તમારે આ જ રીતે કરવાનું. a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, c1 ના છેદમાં c2. ચાલો આવી રીતે કરો, ગુણોત્તર લખી નાખવાના, પછી જોવાનું શું? તો કે બે જે સરખા આવ્યા છે, ત્રીજો સરખો નો આવે તો સમાંતર. 3 એ 3 જો સરખા આવ્યા હોત તો સમપાતી. અને સાહેબ પેલા બે જ સરખા નો આવે તો વિદ્યાર્થી મિત્રો કેવી રેખા મળે? છેદતી રેખા મળે. એટલે કે એક બિંદુમાં છેદતી રેખા મળે. ચાલો આગળ વધીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે સાહેબ આમાં જવાબ તો સાહેબ તમે લખીને આપી દીધો, ભલે ને આપ્યો, આપણે ગણવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો 1 માર્કનો એક ક્વેશ્ચન હતો ખાલી. હવે સીધો કેટલા માર્કનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો? તો કે 3 માર્કનો ક્વેશ્ચન છે. કેટલા માર્કનો વિદ્યાર્થી મિત્રો? 3 માર્કનો. અને વિદ્યાર્થી મિત્રો તમે જે છે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, શું? તો કે આની આખી પીડીએફ એટલે કે સોલ્યુશન સહિત આ બધી વસ્તુ તમને ક્યાં મળી જવાની છે વિદ્યાર્થી મિત્રો? આપણી ટેલિગ્રામ ચેનલ, કે જે તમને બાયોમાં જે છે નીચે જે આપેલી છે એમાં તમારે ટેલિગ્રામમાં જઈ એને તમારે જોઈન કરી લેવાની છે, કે જ્યાં તમને શું મળી જશે? તો કે આખે આખું જે આપણે સોલ્યુશન કરેલું છે એની પીપીટી સહિત, સોલ્યુશન સહિતની પીપીટી તમને મળી જવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે ગમે ત્યાં રિવિઝન કરવું હોય, કે ભાઈ બોર્ડના પેપરમાં જાવ છો, સવારમાં મારે રિવિઝન એકવાર કરવું છે, કે છેલ્લા 3 વર્ષના પેપર એક વખત જોઈ લઉં, તો સાહેબ તમારે જોવું હોય તો એ પીપીટી તમને વિદ્યાર્થી મિત્રો કામમાં આવવાની છે. એને મોબાઈલમાં સેવ કરી લેવાની. ચાલો સમજાય છે? તો ચાલો હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે 3 માર્કનો ક્વેશ્ચન સોલ્વ કરશું. ચાલો શું કીધું છે? તો કે લોપની રીતે મારે શું ગોતવાનો છે? ઉકેલ શોધવાનો છે. બે સમીકરણ મને આપેલા છે. તો ચાલો એનો લોપની રીતે આપણે દાખલો ગણીએ તો સૌથી પહેલા આન્સર, પેલા બે સમીકરણને શું કરવાના? લખી નાખવાના. ચાલો પેલું સમીકરણ 2x + 3y બરાબર 46. સમીકરણ નંબર 1. ચાલો સમીકરણ 2 3x + 5y બરાબર 74. સમીકરણ નંબર 2. ચાલો હવે કાં તો y નો સહગુણક સરખો કરો, કાં તો x નો સહગુણક સરખો કરો. તો વિદ્યાર્થી મિત્રો મારે ગુણાકાર ક્યાં ઓછો કરવો પડે? તો કે અહીંયા ગુણાકાર મારે ઓછો કરવો પડે, કારણ કે અહીંયા જો મોટી સંખ્યા છે, તો મોટી સંખ્યાને પાછું મોટા આંકડા વડે ગુણો તો જવાબ કેવો આવે? મોટો આવે. તો સાહેબ આપણે નાના આંકડા હોય ને એમાં ફોકસ કરવાનું. તો આ 2 ને 3 વડે ગુણી નાખીશ અને 3 ને 2 વડે ગુણી નાખીશ. ચાલો ઓકે, ચાલો જોઈએ. તો શું લખશું? તો કે જો સમીકરણ 1 × 3 અને સમીકરણ નંબર 2 ગુણ્યા કેટલા કરવાના? 2 કરતા. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો? કરીએ. ચાલો સૌથી પહેલા લખવાનું 3 ગુણ્યા અને બીજા સમીકરણને 2 ગુણ્યા. ચાલો પેલું સમીકરણ 2x + 3y બરાબર 46. બીજું સમીકરણ 3x + 5y બરાબર 74. ચાલો રેડી? ચાલો હવે ગુણી આપજો. ચાલો રેડી? ગુણીએ. ચાલો 3 દુ તો કે સાહેબ 6x. ચાલો 3 તેરી તો કે 9. આખા સમીકરણને ગુણવાનું. ચાલો અને 46 તેરી. અને જો સાહેબ મોઢે ન આવડે ને તો કોઈ દિવસ જે છે વહેમમાં નહીં રહેવાનો સાહેબ, છેલ્લા પાને છે ને રફ કામ કરી અને કરી નાખો. ચાલો 46 તેરી કેટલા થાય સાહેબ? તો કે જો અહીંયા હું કરી નાખું. ચાલો 46 × 3 બાકી સીધો થાય હો, કે 4 તેરી 12 એટલે 120 અને 6 તેરી 18 એટલે કે 18 નાખ દો એટલે 138. તમે એ રીતે પણ કરી
શકો, પણ આવી રીતે કરી જ નાખવાનું. 6 તેરી 18, 3 4 12 ને 1 13, 138. ચાલો તો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 138. ચાલો હવે તો કે આને કેટલા વડે ગુણવાનું? 2 વડે ગુણવાનું. ચાલો તો 2 વડે ગુણો બધાને. 3 દુ 6, પછી તો કે સાહેબ 5 દુ ને 10, અને સાહેબ 74 દુ, તો કે સાહેબ મારે 74 દુ કેમ કરાય સાહેબ? તો કે 74 ના કેટલા થાય સાહેબ? ડબલ. તો 70 ના ડબલ 140, અને 4 ના ડબલ કેટલા સાહેબ? 8. તો 140 માં 8 નાખો એટલે 148 આવે. તોય એકવાર કરી નાખવાનું. 4 દુ 8, 7 દુ ને 14, ભૂલ થવી જોઈએ નહીં. ચાલો હવે 148. હવે શું કરશું સાહેબ? તો કે આમાંથી આ મારે શું કરવું પડશે? બાદ કરવું પડશે. તો લખશું શું? તો કે સમીકરણ 1 -2 કરતા. ચાલો તો સમીકરણ પહેલા લખી નાખીએ. બે સમીકરણ 6x + 9y બરાબર 138, અને 6x - 10y બરાબર 148. ચાલો પ્લસ છે અહીંયા. ચાલો હવે તો કે સાહેબ હવે શું કરવાનું? તો કે અહીંયા નિશાની બદલાવો. માઇનસ માઇનસ માઇનસ. 6 માંથી 6 જાય તો 0, 9 માંથી 10 જાય તો -1. એકડો લખતા નથી તો શું લખીએ? ખાલી y. તો -y બરાબર 138 માંથી 148 જાય તો કેટલા આવે સાહેબ? -10 આવે. તો માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. y ની વેલ્યુ કેટલી આવી ગઈ સાહેબ? મારી પાસે 10 આવી ગઈ. ચાલો અહીંયા લખી નાખીએ કે y બરાબર કેટલા આવ્યા સાહેબ? મારી પાસે 10 આવ્યા. ચાલો હવે કોની વેલ્યુ ગોતશું? x ની. કાં તો 1 માં કાં તો 2 માં. પણ નાના આંકડા અહીંયા છે તો સમીકરણ નંબર 1 માં મૂકવાનું. ચાલો લખીએ કે y ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા. ચાલો સમીકરણ 1 કયું હતું સાહેબ? 2x + 3y બરાબર, ચાલો શું હતું સાહેબ? 3y બરાબર 46. ચાલો લખો 46. હવે y ની વેલ્યુ આમાં મૂકી દો. ચાલો કેટલી છે? 10 બરાબર 46. 10 તેરી ને 30, ચાલો બરાબર 46. 30 સામે જાય તો કેવા થઈ જાય સાહેબ? માઇનસ. 46 - 30 કેટલા વધ્યા સાહેબ? 16. બગડો અહીંયા ગુણાકારમાં, સામે આવે તો ભાગાકારમાં. તો 16 ના અડધા કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 8 થઈ ગયા. તો 16 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 8. તો x ની વેલ્યુ કેટલી મળી? 8. y ની વેલ્યુ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 10 મળી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો શું લખી શકીએ? કે આથી આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ x બરાબર 8 અને y બરાબર 10 મળે. ચાલો આખી વાળી લાઈન લખી નાખીએ કે આથી આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 8 અને y બરાબર 10 મળે. ચાલો ઓકે સાહેબ. તો કે હા, 3 માર્ક નો ક્વેશ્ચન એક કેવો થઈ ગયો? પૂર્ણ. ચાલો આગળ વધીએ. ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે શું આવે છે? ઓબ્ઝર્વેશન. તો વિદ્યાર્થી મિત્રો તમે શું જોયું? તો કે 2023 ના પેપરમાં શું પૂછાણું? તો કે 1 માર્કનો એક ક્વેશ્ચન અને 3 માર્કનો એક ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો 4 માર્કનું 2023 માંથી પૂછાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો ઓબ્ઝર્વેશન શું કે છે? તો ચાલો જોઈએ. કે સાહેબ 2024, જો આપણે કોની માટે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? અત્યારે બેઝિક માટે વાત કરીએ છીએ. કેના માટે વાત કરીએ છીએ? બેઝિક માટે. ચાલો બેઝિકમાં જે છે 2025 જોયું પેલા, પછી 2024 જોયું, અને 2000 ને શું જોયું વિદ્યાર્થી મિત્રો? 23 જોયું. ચાલો 2024 માં શું હતું સાહેબ?
તો કે 1 માર્કનો એક ક્વેશ્ચન, એટલે 1 માર્કનો એક ક્વેશ્ચન હતો. કેટલા ક્વેશ્ચન હતા સાહેબ? એક ક્વેશ્ચન, એટલે અહીંયા હું લખું છું 1. અને સાહેબ 1 માર્કનો એક ક્વેશ્ચન હતો. હવે સાહેબ 3 માર્કના કેટલા હતા સાહેબ? 2 હતા. તો 3 માર્કના કેટલા હતા વિદ્યાર્થી મિત્રો? 2 ક્વેશ્ચન હતા. એવી જ રીતે 2024માં શું હતું? તો કે 1 માર્કના સાહેબ કેટલા પ્રશ્નો હતા? તો કે 2 પ્રશ્નો હતા. અને 3 માર્કના તમે જોવા જાવ તો કેટલા પ્રશ્નો હતા વિદ્યાર્થી મિત્રો? 2 પ્રશ્નો હતા. બરાબર. અને 2023 ની વાત કરો તો 1 માર્કનો વિદ્યાર્થી મિત્રો કેટલો પ્રશ્ન હતો? તો કે 1. અને 3 માર્કનો કેટલો હતો વિદ્યાર્થી મિત્રો? 1 પ્રશ્ન હતો. તો શું થયું જોવો જોઈએ. તો કે સાહેબ આમાંથી જે છે મોટે ભાગે 1 માર્કના અને 3 માર્કના જ પ્રશ્નો પૂછાય છે. 2 માર્કના કે 4 માર્કના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાતા નથી. આવું વિદ્યાર્થી મિત્રો બહુ ઓછા લોકો કહે છે. અને વિદ્યાર્થી મિત્રો આપણે પ્રતિક દેસાઈ સર સાથે હોય એટલે આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો જાણવા મળે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી 1 માર્કના અને 3 માર્કના ક્વેશ્ચન પૂછાય છે. અને ઈ પણ 3 માર્કના ક્વેશ્ચનમાં આદેશની રીત અને લોપની રીત તો એકવાર એટલે કે એક ક્વેશ્ચન તો 3 માર્કનો એનો હોય અને હોય જ છે વિદ્યાર્થી મિત્રો. તો આની ઉપરથી શું જાણવા મળ્યું? તો આ ચેપ્ટરમાંથી 1 અને 3 માર્કના ક્વેશ્ચન હોય છે અને આદેશની રીત અને લોપની રીતનો એક દાખલો તો હોય જ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. આઈ હોપ તમને મજા આવી હશે. અને જો વિદ્યાર્થીઓ મજા આવી હોય તો તમારે જે છે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાની છે. અને આ વિડીયોમાંથી તમને શું વિદ્યાર્થી મિત્રો વધારે ગમ્યું એ વસ્તુ તમારે કોમેન્ટ સેક્શનમાં લખવાની છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.